જેને જેને ગૌરવ નહીં આ ત્રણનું, જેને જેને ગૌરવ નહીં આ ત્રણનું, તે માનવ નહીં પણ કૃમિ. જેને જેને આ ત્રણનું ગૌરવ નથી ને એ કૃમિ છે, કીડા છે. બંજસ્ત અનુભવો અમારા ચારભાઈ, હર્ષદભાઈ, રાવલબેન બધા જ, અને સરસ્વતીના વાલા સંતાનો. મારે થોડી વારમાં પતાવવાનું છે એટલે હું બધાના નામ નહીં બોલું, અને મને બધા નામની ખબર પણ નથી, એવી હું અજ્ઞાન છું. મને રસ્તામાં કોઈ મળે અને પગે લાગે ત્યારે હું એને પૂછું છું કે ક્યાં ભણ્યા હતા મારી પાસે, કારણ કે હું બહુ ગોપ જીવન જીવી છું. ઘણી બધી ઠેકાણે મેં ભણાવ્યું છે, ઘણી બધી કોલેજોમાં, ઘણી બધી યુનિવર્સિટીમાં. એટલે એમ પૂછ્યું એટલે એ મને જવાબ દે કે અત્યારે તમારું મોબાઈલ ભણીએ છીએ, તમારા વિડીયો ભણીએ છીએ, અને ત્યારે શું કહું તમને, મને એક એવોર્ડ મળે છે. આપ લોકોએ હું જે કંઈ કામ કરું છું એનો ખ્યાલ રાખીને મને આ અવડું મોટું ઇનામ આપ્યું, એ બદલ આપના સૌની હું આભારી છું. પણ મને સૌથી પહેલા આવું એક એવોર્ડ મોટો મળી ગયો છે, એ મારે તમને કહેવો જોઈએ, તો તમે જાણીને ખુશ થશો. અને પછીનો આ બીજો એવોર્ડ છે, બધાથી હું ખુશ છું. જ્યારે બંગાળમાં ભાષાની ધમાલ થઈ અને આ ઘણા બધા શહીદો થયા યુવાનો, અને ત્યારે 21મી તારીખ માતૃભાષા ગૌરવ દિન તરીકે રાખવાનું નક્કી થયું, ત્યારે હું બહુ ખુશ થઈ. એ મને મળેલો પહેલો એવોર્ડ છે, કારણ કે 21મી તારીખ એ મારો જન્મદિવસ છે. અને તે રીતે મેં નક્કી કરેલું કે કોઈને એવું લાગે કે નાની વીની મોટી વીનીના કાન પકડે તો પણ આપણે બધાની ભૂલો કાઢવી. મારા પીએચડીના ગાઈડ પરમાર સાહેબ, તો એ મને અઠવાડિયે કાગળ લખતા. એમને બાળકો બહુ વાલા હતા, બાળકો એટલે એમની પાસે ભણતા બધા વિદ્યાર્થીઓ. તો એમ લખતા તપ ના આશીષ, તપ એટલે તકતી પડવા, તપ ના આશીષ. એ કારણે કીધું સાહેબ પણ માઠું ન લાગે લખો, આશીષ શબ્દ છે ને સ્ત્રીલિંગ છે, એટલે તમારી તપની આશીષ લખવી જોશે. અને ના એમ લખવું હોય તો તપના આશીર્વાદ લખવું જોઈએ. તો એ ઉભા થયા અને એમણે આમ કહ્યું, આટલી સહન શક્તિ જ્યારે મોટાઓમાં આવશે અને બધાને ટોકવાની તેવડ જ્યારે બધા જ નાનાઓમાં આવશે, ત્યારે આપણી ભાષા જરૂર સુધરશે. પણ એવું બનતું. એક વખત અમારા ભાવનગરમાં એક બહુ મોટી સભા હતી, ત્યારે મને લાગે કાલિદાસ ભણ્યા હતા, તો મને એમની રાતના બોલાવી, મને કે છે આટો મારી જાઓ ને, અમે પ્રદર્શન બેઠું છે ત્યાં. તો એમાં તો પુષ્કળ ભૂલો હતી. મેં આમાં તો બહુ ભૂલો છે ને, કે સુધરી નહીં શકે, કારણ કે આ તો બધું પેલું ઓઇલ પેન્ટથી કરેલું હોય. મને કીધું શું કરશું? મેં તો બધું ઉતારી લો, કારણ કે ભૂલ નહીં કરવાની વાત, આ ભૂલ કરવાની જે બધી છુટ્ટી તમે આપી છે એની જોડે કરવાની, ભૂલ નહીં કરવાની ભૂલ સાથે કરવાની, એટલે આવું જ કામ થઈ ગયું. એટલે જ્યારે જ્યારે આવું કરવાનો વખત મળ્યો છે ભાવનગરમાં, હું તો ભાવનગરની જ છું, પણ જાફરાબાદથી જ્યારે ભાવનગર આવી ત્યારે 10 મકાન મારા માલિકોને ફોન કર્યો હતો. ત્યારે ફોન નહોતો, કાગળ હતા. કાગળ લખ્યો હતો કે આ તમે જે આ બનાવ્યું છે ને તમારા ઘરનું નામ એ ખોટું છે, જોડણી આવી નહીં હોવી જોઈએ, એની જોડણી આવી હોવી જોઈએ. પછી એને ના કર્યું એટલે હું પાછી બીજી વખત એમ કાગળ લખું, તમને આ કરવામાં ખર્ચો લાગે ને તો હું તમને મદદ કરીશ, પણ આ નામની સાચી જોડણી લાગો. પણ એ એવોર્ડ મને કોઈ આપ્યો નથી. એક બીજી વાત કહું, ધર્મ પ્રવચનો પાર વિનાના કર્યા છે, ગીતા ઉપર, મહાભારત ઉપર, રામાયણ ઉપર. તમારા ઘરના સંસ્કારો છે અને બધી નવી જ વાતો મેં કહી છે. હમણાં શાહ સાહેબ બોલતા હતા ને સીતાજીને યાદ કર્યા, ત્યારે મને બીક લાગતી હતી કે એવું ન કે તો સારું કે બ્લાઉઝ બનાવવું છે એટલે હરણનું છાપું લઈ જાવ, એવું ન કે તો સારું કે મારે સુધારવા ઉભા થવું પડશે પાછું. તો મારે કેવું છે શું કે જ્યાં જ્યાં ભૂલ જોઈ છે ને ત્યાં ત્યાં હું ગઈ છું. હમણાં
આપણા ગુણંદભાઈ ગુણંદ શાહ એને પણ એક લેખમાં લખ્યું હતું, ત્યારે મેં એમનું કાન પકડ્યું. પેલું જ્યારે આ ભાષાવાળાઓએ અમારે તે ઉદઘાટન કર્યું ત્યારે અમે 3 જણા બોલનાર હતા, એમાં અમારા અધિક્ષક તરીકે દર્શક દાદા હતા. એટલે બધું પૂરું થયું પછી મેં કીધું ઉભારો ને, મેં ઉભારો, તમે એમ બોલતો હતા ને કે જરાક ખોટું બોલ્યું તો શું વાંધો, એમ ન બોલાય, શું વાંધો બોલાય, શું વાંધો, શું ફરક, એવું બોલાય. તો એમણે કાન પકડ્યો. જ્યારે સામા માણસે મારી વાત સ્વીકારી છે ને ત્યારે મને એવોર્ડ મળવા જેટલો આનંદ થયો છે કે ચલો મેં મારી માતૃભાષા માટે આટલું કર્યું. સવારમાં પૂરમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધા આપણને લખી આમ મોબાઈલમાં મોકલે છે. આપણે એ બધું કાઢવા માટે એક રવિવાર કાઢવો પડે, અને એ બધા જય શ્રી કૃષ્ણ ખોટા હોય, જય શ્રી કૃષ્ણ. એટલે હું એને કહું કે રાધા તો વળગાડી છે, રાધા છે નહીં ક્યાંય, પણ આપણે વળગાડી છે. જય શ્રી કોણ વળગાડી? હવે બે જણા બારી પડશે અને કૃષ્ણનું શું થશે? મને કીધું તો શું કરે? મેં કીધું જય આગુ લખો, શ્રી કૃષ્ણ ભેડું લખો, શ્રી અને કૃષ્ણ સાથે લખવું જોઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય સાથે લખવું જોઈએ. કંકોત્રીઓ જોજો ને જૂની જૂની તમારા નગરોની, તો એમાં ગણેશને તમે શ્રીથી આગળ રાખ્યા છે, શ્રી ગણેશાય નમઃ. હવે એટલા માટે થઈને કઈ ફરી પરવા તો ના બેસાય, પણ આપણા છોકરાઓના લગ્ન થાય ને ત્યારે કંકોત્રી સાથે એટલે મારે તો બસ આને જાતીને નથી બોલું, કારણ કે બીજી મારે બહુ અગત્યની વાત કરવાની છે. તો આવું હું કર્યા કરું છું, અને હું નાની હતી ને 9 વર્ષની ત્યારની કરું છું. મને આ બેઠક બહુ મોટો મળી ગયો, પણ આજે હું આમ જતી હોઉં શેરીમાં, કોઈ પગે લાગે ને હું પૂછું કે ક્યાં મારી પાસે ભણ્યા હતા, કઈ સ્કૂલમાં, કઈ કોલેજમાં, ત્યારે એમ કહે કે અમે અત્યારે તમારા મોબાઈલ ઉપર તમારા વિડીયો ભણીએ છીએ. ત્યારે મને બહુ આનંદ થાય છે. ચલો આપણે જે વાળીએ છીએ ને એ નકામા નથી જતા, કેટલાક ગોટલા ઊંઘે છે. તો 9 વર્ષની ઉંમરથી હું ભાષણો કરતી આવી છું, ધાર્મિક પ્રવચનો કર્યા, શૈક્ષણિક પ્રવચનો કર્યા, વ્યાકરણના એવા બધા પ્રવચનો કર્યા. અને અત્યારે આ ભાઈ મને બોલ્યા હતા કિશોરભાઈ 900 સુધી તો પહોંચી ગયું, 1000 તો અઠવાડિયામાં પહોંચી જશે. તો આવું બધું મેં કામ કર્યું, એ બધું નિઃશુલ્ક કર્યું છે. એ પણ એમણે તમને કહ્યું, એટલે મને શુલ્ક લેવાની ટેવ નથી. હું સમજુ છું કે સરસ્વતી વહેંચાય પણ વેચાય નહીં. અને 82 જેટલા પુસ્તકો લખ્યા છે, એમાંનું એક નાનું નથી. વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર તો મેં પ્રવચનો આપ્યા, અને એનું મોટું પુસ્તક છે, અને એનું નામ છે યાની, નામાની, ગૌણાની. આ બધા નામો, ગૌણ એટલે સબસિડરી નથી, સબોર્ડિનેટ નથી, પણ ગુણવાચક છે. ગૌણ એટલે ગુણવાચક છે. આના આવડા આટલા બધા પ્રવચનો કર્યા, આવડું મોટું પુસ્તક કર્યું, પણ મેં એક પાય ક્યાંયથી લીધી નથી. એટલે મને પૈસો લેવાની ટેવ નથી. તો હવે કિશોરભાઈ, મેં એવું સાંભળ્યું હતું કે કિશોરભાઈ મારા નામની પ્રપોઝલ મૂકી હતી, રક્ષાબેન લાયક માણસ છે આ ઇનામ માટે. તો કિશોરભાઈનો આભાર. મને આ આવડો મોટો પુરસ્કાર આપવા બદલ આપનારાઓનો આભાર, કહેનારાઓનો આભાર. પુરસ્કાર એ વસ્તુ છે કે જયારે એકને વચ્ચે મળે ને ત્યારે બીજા 3 જણા લાયક હતો એવું થાય. એટલે આ પુરસ્કાર એવું છે. મારે કેવી છે એ વાત કે આ પુરસ્કાર હું સ્વીકારું છું, ભાઈ સ્વીકારું છું. સ્વીકારું તો કિશોરને ખરાબ લાગે. કિશોર અમારા દીકરા જેવો છે. એ મને અડધી રાતે પૂછે છે કે નાની જોડણી કઈ નિયમ સાથે કહો. આ પેલા દામિલિયા ક્યાં ગયા, એ પણ મને એવી રીતે પૂછે છે કે આની જોડણી કઈ, હવે મીંડું આવે કે ન આવે, આ જોડે લખાય કે ન લખાય, નિયમ સાથે કહો. અને હું કહું છું. તો આમ સ્વીકારું છું ભાઈ, માથે પણ ચડાવું છું, પણ હું પછી મારા પર્સમાં મૂકતી નથી. હું પ્રતિષ્ઠાનના પર્સમાં મૂકું છું. મારા પર્સમાં મૂકવાને બદલે પ્રતિષ્ઠાના પર્સમાં મૂકું છું. તો એમને મારી જેવું કોઈ ગાંડું માણસ મળે તો એમને આપણે વચ્ચે આપણે એ પાછું મારો વિષય નથી, મેં એમને આપ્યો એ મારો વિષય છે.
મને એક સરસ મજાનું સુભાષિતમ યાદ આવે છે. એ બોલીને પછી કારણ કે મને ખબર છે કે મારે 5, 10 કે 15 મિનિટ બોલવાનું છે. એક બહુ સરસ મજાનું, હવે કોણે બનાવેલું છે મને ખબર નથી, પણ બહુ સરસ. જાતે બહુ મજા પડે. જાતે સંસ્કૃત બોલી. હવે અમારા ઘરમાં હું અને મારી માં સંસ્કૃતમાં વાતચીત કરું. પણ પછી મને એક વાર વિચાર આવ્યો કે ઢોસા પહેલા કરતા હતા ને આપણે, ત્યારે મંડી પડતા સોટવા સવારે 10 કે 2 કલાક સુધી પાવડા તૂટી જાય, અડકની દાળ અને ચોખા તૂટી. પછી એકાને મારી માને કીધું, હવે તો આવું સરસ મશીન આવી ગયું ને, તો આપણે એમાં બધું ક્રશ કરી નાખવાનું, બધું આ કરવું ના પડે. એટલે એકવાર મેં એમને કહ્યું, મેં કીધું હવે કે આપણે ઢોસા લસોટવા નથી પડતા, આ ક્રશ કરવામાં આવ્યું છે ને મશીન, ખર થઈ ગયા, આપણી પાસે ખીરું તૈયાર થઈ જાય. તો એવી રીતે સંસ્કૃતમાંથી પ્રાકૃત ને અપભ્રંશ ને એવું કરતું આપણી પાસે જે આવ્યું છે ને, એ એવું સહેલું થઈ ગયું છે ને કે હવે આપણે આ બોલવાની છે. તમારા માટે તે બોલાય, આના માટે તે બોલાય, બધા માટે તે બોલાય. સંસ્કૃતમાં ના પાડશે. એ કહેશે સહ બોલો પુરુષ માટે, સ્ત્રીલિંગ માટે સા બોલો, નપુંસક માટે તત બોલો. અને એનાથી છૂટાય જ કઈ સહ તવ તે તા તે તાહા તત તે તાની, એ વડે પાછું 3 થાય. એટલાથી કઈ પૂરું થાય છે? વિભક્તિઓ તો 7 છે. સારું છે કે આમાં 8મી નથી. તો 7 વિભક્તિ અને એના 3 એકવચન, દ્વિવચન, બહુવચન એમ રૂપો, તો 7 તેરી 21 રૂપો. અને આ 3 પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસક એટલે 21 તેરી. બીજું કેટલું બધું ગોઠવું પડે આપણે. અને આ તો એકલા તેમાં ચાલે. આવું મેં એમને કહ્યું અને મારા મનમાંથી અને એમના મનમાં, બધાના મનમાંથી સંસ્કૃતનું આખું જે રૂપાખ્યાન હતું ને એ સરી ગયું. સંસ્કૃત માટેનું માન કે પ્રેમ સરી ગયું નથી. એ ઘણા બધા સંસ્કૃતમાં કાવ્યો બનાવ્યા છે. જવા દો. તો મને એક સંસ્કૃત સુભાષિત યાદ આવે છે, બહુ સરસ સુભાષિત છે. અદ્યાપી દુર્નિવારમ, હજી સુધી એ દુર્નિવાર છે, નિવારી શક્યા નથી. અદ્યાપી દુર્નિવારમ શું? તુતિ કન્યા ભજતી ચૈવ કૌમારમ. તુતિ કન્યા છે ને એ બિચારી પોતાની કુમારાવસ્થા ભજતી આવે છે. હજુ એને કોઈ પરણાવી શકતું નથી. એને પરણવું છે પણ એને યોગ્ય કોઈ મળતું નથી. સ્તુતિ કન્યા ભજતી ચૈવ કૌમારમ સદ્ભ્યો ન રોચતે સા અસંતો પ્રત્યય ન રોચંતે. જેમ સંસ્કૃતમાં સતી સપ્તમીનો અને અનાદર અર્થે ષષ્ઠીના એવા બધા નિયમો છે ને, એ બહુ સરસ બધાના પ્રયોગો છે, રસિક પ્રયોગો છે. એમ આ રુચ્યતે ચતુર્થીનો પ્રયોગ છે. રુચ્યતે ચતુર્થી પછી સમજીશું, બરોબર? ત્યારે સમય નથી. તો અદ્યાપી દુર્નિવારમ સ્તુતિ કન્યા ભજતી ચૈવ કૌમારમ સદ્ભ્યો ન રોચતે સા અસંતો પ્રત્યય ન રોચંતે. એ સ્તુતિ કન્યા હજી સુધી કુંવારી એટલા માટે રહી છે કે એને અસંતો તો ગમતા નથી. આપણે ત્યાં સંત એક વચન છે, પણ સંસ્કૃતમાં સંત બહુવચન છે. સત એક વચન છે, સંત બહુવચન છે. તો અદ્યાપી દુર્નિવારમ સ્તુતિ કન્યા ભજતી ચૈવ કૌમારમ, કારણ કે એને અસંતો ગમતા નથી. એટલે ઓલા બધાને પરણવું છે એની જોડે, પણ આને એની જોડે પરણવું નથી, એટલે એનું લગ્ન થતું નથી. અને સદ્ભ્યો ન રોચતે સા, અને જે સારા માણસો છે ને એને એ ગમતી નથી. એટલે આ પણ સ્તુતિ કન્યા છે. સ્તુતિ કન્યાને મારે કુંવારી જવું છે, મારે પરણવું નથી. જો હું એની જોડે પરણું તો મારે પર્સમાં નાખીને ઘરે લઈ જવું. એટલે હું આ સ્તુતિ કન્યા એમને આપું છું. પરત નથી કરતી, મારી બેન મારા શબ્દો પકડી રાખજો, હું પરત નથી કરતી, પણ એમને કહું છું કે આપ જ રાખો. અને મારી જેવું કોઈ ગાંઠું મળે ને તો એની જોડે આપવા બદલ અને હું જે કંઈ કરી રહી છું એની કદર કરવા બદલ આપનો આભાર. હજી થોડા દિવસ પહેલા મને બહુ સતત વાગેલી છે કરોડમાં. મારી કરોડ બહાર નીકળી ગઈ છે, એટલે મને 1 ફૂટ ઊંચાઈ ઓછી થઈ ગઈ છે. એટલે મારે ડોર બંધ કરવું હોય ને તો ઉપરથી બંધ ન થઈ શકું, નીચેથી આગળ બંધ થઈ શકું. આવી દશામાં પણ મને કોઈ બોલાવે છે ને તો હું જાઉં છું અને એમને સુધારી દઉં છું, લખાવી દઉં છું, બધું કરું છું. એટલે આવું કોઈ જાણવું મળતું આપજો. તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. હું અહીં શું કામ આવી હતી? 51,000 રૂપિયા લેવા નહીં, પણ આપની કદરદાનીની કદર કરવા આવી હતી અને કદર કરી.